કરતા તમામ પરિવાર ડરી રહ્યા છે। જી હા, આ ઘટના બની છે જ્યાં કુડાસણમાં સોમવારે બાંધકામ સાઇટ પર દુર્ઘટના સર્જાઈ હતી। સુદર્શન નામની નવી બાંધકામ સાઇટમાં બેઝમેન્ટનું ખોદકામ થઈ રહ્યું હતું। તે સમયે બાજુમાં આવેલ શુકન આઈ સોસાયટીના કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ હતી। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ તો થઈ નથી, પરંતુ સોસાયટીમાં એચ અને આઈ બ્લોકના 40 પરિવારોમાં ભયની લાગણી છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે હાલ બોર્ડ પરીક્ષા ચાલુ હોવાથી બાળકો અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। બિલ્ડરે સોમવારે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ તમામને ચેકઆઉટ કરાવતા લોકો હવે રઝળી પડ્યા છે। બિલ્ડરને પહેલી પરમિશન આપવી ના જોઈએ કે પહેલી દિવાલ બનાવો પછી આગળ કામ ચાલુ કરો। અને અત્યારે અમે ઘરમાં મારી મમ્મી અમે છોકરાઓ બધા જ હતા અને આ દિવાલ પડી અને અમે કશું થયું હોત, કંઈ વધારે થઈ ગયું હોત, છોકરાઓને થયું હોત, અમને થયું હોત તો એ કોણ જવાબદારી લેવાના હતા? એટલે મોટાભાગના જે પરિવારો છે બધા ફેમિલીવાળા છે, એટલે એમના છોકરાઓ અત્યારે CBSEની એક્ઝામ ચાલુ હોય, બોર્ડની એક્ઝામ ચાલુ છે 10મા 12માની, એટલે તાત્કાલિક અમે એ લોકોને હોટલમાં શિફ્ટ કરી દીધા છે, જેથી કરીને એમની કોઈ પરીક્ષામાં એમને કોઈ તકલીફ ન પડે। અને રહેવા જમવાની પણ અમને જે વ્યવસ્થા મળવી જોઈએ બિલ્ડર તરફથી એ કોઈ એટલી બધી કોઈ વ્યવસ્થા મળતી નથી। સવારના અમે નાસ્તા ચા પાણી વગરના પણ લોકો અહીંયા સોસાયટીમાં બેસી રહ્યા છે। તો બીજી તરફ બિલ્ડરે ઉડાવ જવાબ આપતા કહ્યું કે આ ઘટના એક અકસ્માત છે અને તમામ પ્રિકોશન લીધા હોવાનું જણાવ્યું છે। આગામી 2 અને 3 દિવસમાં બિલ્ડિંગ સેફટીનું સર્ટિફિકેટ આવી જવાનો પણ બિલ્ડરે દાવો કર્યો છે। એક્સિડન્ટ થાય, ગમે કેસમાં એક્સિડન્ટ થઈ શકે એમ, બરાબર। એટલે એ થયા પછી પણ આપણા જે સેફટીના જે પ્રિકોશન લેવા હતા ગઈકાલે લઈ લીધા છે અને હવે એમાં કોઈ પ્રશ્ન જ નથી બાજુના બિલ્ડિંગનો, બરાબર। એના માટે જે સેફટીના પ્રિકોશન લેવા દે લઈ લે। અર્જન્ટમાં કામ ચાલુ કર્યું, 2-3 દિવસમાં સેફટીનું સર્ટિફિકેટ આવી જશે, બરાબર। બીજી તરફ ફાયર વિભાગે ફ્લેટમાં સીલ મારી દીધું છે અને સમગ્ર મામલે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે હાલ બિલ્ડરની ડેવલપમેન્ટ પરમિશન અટકાવી દેવાઈ છે, તેમજ મનપા એન્જિનિયરો દ્વારા તપાસ હાથ ધરાઈ છે। વિધાઉટ સ્ટેપિંગ પુરાણને જે ખોદવાનો પ્રયત્ન હતો, એટલે કન્સ્ટ્રક્શન ડેવિએશનની આમ તો ભૂલ કહી શકીએ। આપણે એમની ડેવલપમેન્ટ પરમિશન હમણાં અટકાવી દીધી છે અને બિલ્ડરને ખાસ ફરમાન જાહેર કર્યું છે કે કોઈપણ સંજોગોમાં તાત્કાલિક ધોરણે આનું જે સેફેસ્ટ સોલ્યુશન છે ગોતી કાઢે। શુકન આઈ સોસાયટીના રહીશોએ બિલ્ડર અને તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા, ઉપરાંત ફ્લેટના સ્ટ્રક્ચરની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાની પણ માંગ કરી છે।